Yeah. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા મજામાં? તો આજે ફૂલ વરસાદ પડી રહ્યો છે, કામે લગાય એમ નથી, અને આજે વધારે કસરત કરી એક્સરસાઇઝ તો પછી ન થઈ ગયા છે ને બહાર વરસાદ પડે. જો બહાર વરસાદ પડે છે એકદમ જોરદાર. તો ચાલો બહાર જઈને થોડુંક વરસાદમાં ભીગા જઈએ એટલે કેવું ગરમી મટી જાય. શું કરો લા તમે બહાર વરસાદમાં? કેવું છે? मैं ना आया जरी कम तो गर्मी थी उतरी थी काढना हो ના ના ફૂલ વરસાદ આવી રહ્યો છે મિત્રો. જો વટલો પણ લીલો છમ ને કેવો વરસાદ લાગે છે. કામ કરાય એમ કઈ નથી. આજે કામ બંધ કે છે? બંધ. ઓર્ડર મળી જાવ. આજે કામ પણ બંધ છે તો ફરીએ થોડું. તને શું લાગે પલળી જા મેં? ઓહો જો મિત્રો ડાબરા પણ ભરાઈ ગયા છે. ફૂલ વરસાદ છે. એટલો બધો ઝીણો પણ આમ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. પહેલાં છે ને મિત્રો મને એવું લાગતું હતું કે વરસાદ ક્યારે નાહી જાય. વરસાદની ઋતુ મને બિલકુલ નથી ગમતી, પણ હવે છે ને વરસાદની ઋતુ મોન્સૂનથી એક અલગ લગાવ થઈ ગયો છે, એક અનોખો પ્રેમ થઈ ગયો છે. તો હવે એવું લાગે છે કે વરસાદ ક્યારે આવે, અને આ વરસાદ આવ્યા પછી જાય ના તો સારું એવું લાગે. જેમ હવે તો 2 મહિના થઈ ગયા છે વરસાદને, પણ તોય મને થોડું એ લાગતું જાય છે કે હવે ખાલી 2 જ મહિના રહે એમ. અને ફરવા જવાનો પણ પ્લાન બની રહ્યો છે, પણ શું કરું કે હમણાં હાલત કહેવાના મતલબ બજેટ થોડુંક એ છે એટલા માટે જઈ નથી શકતા. પણ વરસાદની ઋતુ એટલે વરસાદની ઋતુ. પહેલાં અલગ વિચારતો હતો અને હમણાં અલગ વિચારું. બાકી એન્જોય કરવું હોય તો આ સૌથી બેસ્ટ ઋતુ કહેવાય મોન્સૂન. જો કેવો ધારદાર વરસાદ પડે, મસ્ત ઝીણો અને વડલો જો. રેન ઇઝ રેન. વરસાદમાં કેવું બધું લીલું છમ થઈ જાય, એકદમ જોરદાર જોવાલાયક. અને મિત્રો આજે કામ કરવા નહીં મળ્યું, પણ બપોરના જો બેઠા સંગીત શીખી રહ્યા છે. અમને ટાઈમ આપ્યો. આજે વરસાદના કારણે કામે નહીં લાગ્યા તો જો સાફ કરી છે. આમાં પહેલાં સિમેન્ટ હતી રહેવા માટે, ઉપર પંખો પણ લગાવ્યો છે, લાઇટની સુવિધા પણ કરી છે. અને આમાં વોઇસ એકદમ જોરદાર ક્લિયર આવે છે. એક મસ્ત મજાની બારી છે. તો ચાલો એક સોંગ ગાઈએ. કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. ઓકે. એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એના વિના જિંદગી તો જિંદગી નથી. ઓ એના વિના જિંદગી તો જિંદગી નથી. બાય, મળી આવતા બ્લોગમાં.